પ્રોફિટ એ તો આપણા ભગવદ્ ગીતાના સૂત્ર પ્રમાણે કે ભાઈ કર્મ કરતા જાઓ, કર્મ કરતા જાઓ, ફળની અપેક્ષા ન રાખો. સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે રાજકોટ, અને જ્યારે રાજકોટ તમે પહોંચો ત્યારે તમને ઘણી સંઘર્ષથી સફળતાની કહાનીઓ જોવા મળે. ફાલ્કન પંપની શરૂઆત 1994માં થઈ, પણ એ શરૂઆત કઈ રીતે થઈ? બહુ ઓળખાણ નહીં, સંબંધ નહીં. તો ટર્નિંગ પોઈન્ટ ક્યારે કમલભાઈ? અત્યારે પંપ ઇન્ડસ્ટ્રીઝમાં ફાલ્કનનું નામ છે, તો એની મૂળ કી જે R&D ડિઝાઇન છે એ છે સ્ટેનલેસ સ્ટીલ ટેકનોલોજીનું સંશોધન. લગભગ 35-36 વર્ષ થવા આવ્યા આપણે ઇન્ડસ્ટ્રીના. આપણે એવું કહી શકીએ કે લગભગ અત્યાર સુધી 41 લાખ કસ્ટમર હશે આપણા. ચોક્કસ. અમારું પ્રોડક્શન કેપેસિટી અત્યારે જે પ્લાન્ટની છે એ વાવડી યુનિટ છે અમારું, એ 2.5 લાખ સ્ક્વેર ફીટમાં બિલ્ટઅપ છે. સ્ટાર્ટિંગમાં કેમ્પેન યાદ છે કઈ રીતે પહેલું કેમ્પેન કરેલું? માર્કેટિંગ કેમ્પેનમાં અમે સૌથી વધુ ગામડાઓમાં ખેડૂતોની મિટિંગો કરેલી. ભારત સરકારને મેક ઇન ઇન્ડિયા આવ્યું, સ્ટાર્ટઅપ ઇન્ડિયા આવ્યું, સ્કિલ ઇન્ડિયા આવ્યું. આ બધી છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ તો ઘણી બધી સ્કીમો આવી, અને એના કારણે ભારતમાં એન્ટરપ્રેનર સ્કિલ બી વધી છે. તો જે નવા એન્ટરપ્રેનર છે એને કોઈ મેસેજ આપવો હોય તો શું આપશો? જે આપણું ભારતનો એક કનેક્ટિવિટી થઈ છે, જે ફોરેન ટ્રેડ પોલિસી આપણી ગવર્મેન્ટે બનાવી છે, એટલે એક્સપોર્ટની ખૂબ તક છે. કે જો તમારે જિંદગીમાં સંઘર્ષ કરીને સફળતા મેળવી હોય તો ક્યારેય ફેલ્યોરથી ગભરાવું નથી. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે રાજકોટ, અને જ્યારે રાજકોટ તમે પહોંચો ત્યારે તમને ઘણી સંઘર્ષથી સફળતાની કહાનીઓ જોવા મળે. પણ આજે એક સંઘર્ષથી સફળતાની કહાની આપણે જીવવા આવ્યા છીએ. આજે વાત કરવાની છે ફાલ્કન પમ્પ્સ. 1994માં ફાલ્કન પમ્પ્સની શરૂઆત થઈ, અને એના ફાઉન્ડર ડિરેક્ટર જે છે એ આપણા સાથે છે, શ્રી કમલ નયન સુજીત. વેલકમ. આજે આપણેથી ઘણું બધું શીખવાનું છે. ઇન્ટરવ્યુ નથી લેવું, શીખવું છે. અને આ શીખ નવી યંગ જનરેશનને કઈ રીતે કામ આવે એના વિશે વાત કરવાની છે. તો શરૂઆત આપણે કરીએ. ફાલ્કન પંપની શરૂઆત 1994માં થઈ, પણ એ શરૂઆત કઈ રીતે થઈ? પહેલો ઈંટનો પથ્થર કઈ રીતે મૂક્યો, ત્યાંથી શરૂઆત કરવી. મારું નામ કમલ નયન સોજિત્રા, અને રાજકોટ જિલ્લાનું ઉપલેટા તાલુકાની અંદરથી હું આવું છું. અમારા બાપુજી બંને ગામડે રહેતા. બાપુજી શિક્ષક અને બા છે એ ખેતીવાડી કામ કરતા. એટલે ભણવા માટે રાજકોટ આવ્યો 1987માં. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ જોઈન કર્યો, અને 89ની અંદર પાસ આઉટ થઈ, અને પહેલી વહેલી સબમર્સિબલ પંપ બનાવતી કંપનીમાં એક નોકરીની તક મળી. અને ત્યારે એક વિચાર બીજ મૂકાણું કે ના, આપણે પણ ભવિષ્યમાં ક્યાંક ઇન્ડસ્ટ્રીઝમાં જઈ શકીએ. એ અનુભવ ત્યાંથી લેવા શરૂ હોય, અને ત્યારબાદ સંઘર્ષની લાઈફ ચાલુ જ હતી. રાજકોટની અંદર આપ જો તો બહુ ઓળખાણ નહીં, સંબંધ નહીં, અને કશી કોઈ પ્રકારની મદદ મળે એવી અપેક્ષા ને આશા હતી. અને કોઈ બિઝનેસના ગોડફાધર નહીં, કોઈ નહીં, કશો બિઝનેસ વિશેનો ખ્યાલ પણ નહીં. કારણ કે દાદા મારા ખેતમજૂરી કરતા, ફાધર મારા શિક્ષક હતા. એટલે જનરલી શિક્ષકનો દીકરો ઘણી ઘણી નોકરી કરે એવું હોય, પણ નવો ચીલો ચાકરવો તો એટલે અમે ઇન્ડસ્ટ્રી નાની તો નાની, પણ કેમ શરૂ થઈ શકાય એના માટેનો અનુભવ, અને એના માટે મેં સફળતા બંને 94 સુધી. એમ કે રહેવાની જગ્યા ન મળે, ખાવાના પૈસા ન હોય, સુવાની જગ્યા ન મળે, ત્યારે 1994માં અમારા ફાઉન્ડર ડાયરેક્ટર ધીરુભાઈ સુવાગિયા, જે પણ પ્રોફેસર અને જુનાગઢ જિલ્લાના ખડપીપળી ગામથી, એ અહીંયા ભાવનગર નોકરી કરતા. અને અમારા બંનેને સાથે એક જોઈન્ટલી ફાલ્કન પમ્પ્સ શરૂ કરવું એવું એક વિચાર બીજ મુકાણું, અને શરૂ કર્યું. તો જે 1994નું જે ફાલ્કન પંપનું શરૂ કરેલું, ત્યારે કદાચ નામ ફાલ્કન એન્જિનિયરિંગ છે એવું કંઈક રાખ્યું. શરૂઆતમાં નામ ફાલ્કન, અને નાનકડી દુકાન જેવું જ કંઈક હતું. એમાં પણ ખૂબ થોડો સંદેશો છે કે અમારા ધીરુભાઈ સાહેબના સ્ટુડન્ટ હતા, એમને પટેલનગર 3માં નાની જગ્યા 10 બાય 20ની ઓરડી પથરાવાળી 11 જગ્યાની અંદર શરૂ કર્યું છે.
પણ અમને વિશ્વાસ હતો કે એ પ્રોડક્ટ સારી બનાવી છે અને ભાગનો આદર કરે એવા બંને ભાગીદારો એન્જિનિયર દરેથી અમે સાથે રહ્યા. એટલે એ એક શરૂઆત થઈ અને ત્યારે અમે મહિને 3 પંપ બનાવતા. ફાલ્કન એન્જિનિયર્સના નામથી શરૂ કરે. ત્યાં જ જમવાનું, ત્યાં જ રહેવાનું, ત્યાં જ સૂઈ જવાનું. આ શરૂઆત અમે બે ભાગીદાર અને એક કારીગરથી શરૂઆત થઈ. PP4થી બધો વ્યવહાર ચાલતો અને એ સમય દરમિયાન અમે પહેલા મહેનત કરતા કરતા 4 મહિને એક પંપ બનાવી શીખ્યા અને એ જ પંપ પાઇપ, કેબલ અને એનું સ્ટાર્ટર એ બધું લઈ અને ગામડાઓમાં જાતે બસવાળાને ઊભા રાખવાના, જાતે માલ ચડાવવાનો, જાતે બધું કામ જાતે કરવાનું. અને ત્યારે કોઈ માર્કેટમાં ક્રેડિટ નહીં, કોઈ બેંક અમને ખાતું ખોલી ન આપે, કોઈ ફાઇનાન્સ સપોર્ટ, અમે સંપૂર્ણ વિશ્વાસ ઉપર ભરોસાથી અને એક ચોક્કસ અમારો એથિક સેટ થયેલો હતો કે રાષ્ટ્ર માટે વીજળી બચાવે એવા ક્વોલિટી પંપ બનાવ્યા. બરાબર. એ વિઝનથી આજે 32 વર્ષે આપણે ફાલ્કન પમ્પ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ચલાવી છે. 1997માં ફાલ્કન સબમર્સિબલ પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની ઇન્કોર્પોરેટ કરી. ત્યારે પણ એક વિઝન અમારા એમડી સાહેબનો હતો કે આપણે વધુમાં વધુ ટેક્સ ભરવો, આપણી બુક્સ સ્ટ્રોંગ કરવી અને પબ્લિકલી જે કસ્ટમરને જે બી તમે પંપ સેટ આપો એ અંડર વોરંટી હોય કે આઉટ ઓફ વોરંટી હોય એને અસંતોષ ન થાય એ પ્રકારની ઉમદા સર્વિસ કાયમને માટે આપવી. એ પણ આજે ચાલુ છે. તો ટર્નિંગ પોઈન્ટ ક્યારે કમલભાઈ? ક્યારે એમ લાગ્યું કે ના હવે આ કંપની એકદમ સેટ થઈ ગઈ ને આપને સંતોષ થયો કે ના જે અમે શરૂઆત કરી હતી, જે ઈચ્છા શક્તિ સાથે એક રિસ્ક લીધી હતી એ હવે વાંધો નથી? અમને 1997માં અમારા ધીરુભાઈ સાહેબ જે છે એ કાયમી R&D નું કામ એ જોતા. પ્રોડક્શન અને માર્કેટિંગ સર્વિસીસ છે એ એમના માર્ગદર્શનમાં હું જોતો. એટલે એક મોટો ફેલ્યોર અમને 1997માં પડ્યો કે જેની અંદર અમે એગ્રીકલ્ચર વિભાગના પંપ સેટ જે છે એમાં પ્લાસ્ટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કર્યો. ખૂબ પંપની સફળતા મળી. એનું કારણ હતું હાઇડ્રોલિક ડિઝાઇન. એટલે એ પંપ ઉડાણથી ચાલતા, ખૂબ પાણી આવે, ખેડૂતોને કન્વિનિયન્ટ થયું. પણ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ હોવાને લઈ અને એ પંપ માર્કેટમાં એકાદ વર્ષમાં ખૂબ અસફળ અને ફેલ્યોર થયા. અને એ બાબતને લઈ અને અમે સ્ટેનલેસ સ્ટીલ ટેકનોલોજીનું જે ઇન્વેન્શન છે એ કરી શક્યા. એટલે મારો એક અનુભવ છે કે કોઈ સફળતા કરતાં તમે નિષ્ફળ જાઓ છો ત્યારે એની પાછળ એક એવું વિઝન અને એક એવો સક્સેસની સ્ટોરી હોય છે જે અમને 97-98માં પ્રાપ્ત. બરાબર. એટલે એક ઝટકો આપણે 97-98માં આખું જે ઇન્વેન્ટેડ ટેકનોલોજી જે કહેવાય કે જે ભારતભરમાં નહીં વિશ્વ આખામાં અત્યારે પંપ ઇન્ડસ્ટ્રીઝમાં ફાલ્કનનું નામ છે, તો એની મૂળ કી જે R&D ડિઝાઇન છે એ છે સ્ટેનલેસ સ્ટીલ ટેકનોલોજીનું સંશોધન. એવા કયા વેલ્યુઝ આપે નક્કી કર્યા હતા કે પહેલા દિવસથી કે ભલે ગમે તે થઈ જાય, કેવી બી પરિસ્થિતિ આવે, આના સાથે અમે બાંધછોડ ના કરી ધંધામાં? એ શું હતા? એક તો પ્રોડક્ટની ક્વોલિટી, એનું પરફોર્મન્સ, કોમ્પિટિટિવ પ્રાઇસ અને એનાથી પણ વધુ જે ગ્રાહકને પંપ સેટ આપણે આપીએ છીએ એને ફોર લોંગ લાઈફ, કોઈ સર્વિસમાં પ્રશ્ન ન થાય, એની મેન્ટેનન્સ કોસ્ટ ઓછી આવે, એ વિઝનથી આજે પણ અમે ભારતની અંદર મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટને ચલાવવા માટે કે ફાલ્કનની જે ટેકનોલોજી છે, જે USP છે, એને અમે એ રીતે ગ્રાહક સુધી લઈ જઈએ છીએ કે ભાઈ આ પાવર સેવર પંપ છે, વીજળીની બચત કરે છે અને લો મેન્ટેનન્સ કોસ્ટ છે અને કમસે કમ હું એવું તો કહું કે 10 વર્ષ તો તમારે એ લગાડીને ભૂલી જવાનું. ને આ બધું જે રિસર્ચ થઈ ઇન હાઉસ જ થઈ? આ બધી રિસર્ચ આજની તારીખે પણ R&D અમારા ધીરુભાઈ હવે નિવૃત્ત થયા છે અને એમના દીકરા છે ભાર્ગવભાઈ સુવાગીએ, એ નવા અમારી કંપનીના ચેરમેન બન્યા છે. એઝ એ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હું માર્કેટિંગ અને એક્સપોર્ટ્સને બધું જોઉં છું. પણ ઓવરઓલ અનુભવના નિચોડથી સ્ટ્રેટેજી, પોલિસી બનાવવામાં અમારી આખી ટીમ એ કામ કરે છે. બીજો એક અમને 2006ની અંદર જ્યારે અમે અનઓર્ગેનાઇઝ સેક્ટરની વચ્ચે રહેતા હતા ત્યારે પણ અમને ખૂબ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો
અને 2008-9માં અમે ફાલ્કન પાઇપ્સ પ્રાઇવેટ લિમિટેડના નામથી પોલિમર પ્રોડક્ટ શરૂ કરી. એના પછી ફેબટેક કેબલ્સ પ્રાઇવેટ લિમિટેડ કેબલ અને વાયરની કંપની શરૂ કરી. એના પછી અમે ઓલ ઇન્ડિયા નેટવર્ક બનાવવા માટે ફાલ્કન ગ્લોબલ સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે ડિસ્ટ્રીબ્યુશન અને સર્વિસનું કામ જોવે છે. અને એના પછી અમે ડાયવર્સિફાઈડ બિઝનેસમાં એટલે કે ફાલ્કન યાન્સ પ્રાઇવેટ લિમિટેડ એવી કંપની શરૂ કરી. અને ત્યારબાદ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે આર્નો એક્ઝિમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામથી અને ફેરડીલ કોમોડિટી સોલ્યુશનના નામથી આ કંપનીઓ અત્યારે ચલાવી છે. આપણા પંપ એક્સપોર્ટ બી થાય છે? હાજી, પંપ અત્યારે કેટલા આપણે, દેશોમાં જાય છે? આશરે 25 થી 30 દેશોમાં આપણે એક્સપોર્ટ અચ્છા. કરીએ છીએ. અને એક્સપોર્ટ માર્કેટ માટે એટલું કહી શકાય કે આ પંપની એક સૌથી વધારે જો સ્પેશિયાલિટી હોય તો એ છે કે આમાં 6 એન્જિનિયરિંગનું ઇન્ટિગ્રેશન છે. ઇલેક્ટ્રિકલ ડિઝાઇન, મિકેનિકલ ડિઝાઇન, ફ્લુઇડ હાઇડ્રોલિક ડિઝાઇન, મેટલર્જિકલ ડિઝાઇન, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. તો 6 ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગના કન્સેપ્ટથી જે પંપ બને છે એ આપણે એવું કહી શકીએ કે ભારતની અંદર એગ્રીકલ્ચર, ડોમેસ્ટિક માર્કેટ, ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ, બિલ્ડર એન્ડ કોર્પોરેટ્સ માર્કેટ, ગવર્મેન્ટ, સોલાર પંપ ખૂબ વિશાળ તક પડેલી છે. એટલે ભારતના પંપ ઉદ્યોગ માટે હજી પણ એક સુવર્ણ સમય હું આવતા 25 વર્ષ માટે જોઉં છું. આપણે જે બ્રાન્ડ છે એની મેં ટેગલાઇન વાંચી હતી, એક્ઝેક્ટલી તો યાદ નથી, પણ મશીનરિંગ વિથ મેનકાઇન્ડ કે ફોર મેનકાઇન્ડ એવું કંઈક છે. એના પાછળ શું લોજિક હતો? ફાલ્કન શબ્દ જે છે એ એક ડિક્શનરીમાંથી લીધેલો શબ્દ છે કે ફાલ્કન એક બહુ ઊંચાઈ ઉપર વિઝનથી એક પક્ષી છે જે એનો મિનિંગ એ થાય કે કોઈ પણ કસ્ટમર બેઝ છે એને શાર્પ સાઇડથી જોવો, એને એટેચ થવું, એની રિક્વાયરમેન્ટ સમજવી, એની એપ્લિકેશન સમજવી અને ફોર એવર એને સારી ક્વોલિટી આપવી. અને એની નીચે લખેલું છે એ મશીન ફોર મેનકાઇન્ડ. એટલે આપ સમજી શકો કે પાણી જે છે એ એસેન્શિયલ છે. પાણી પીવા માટે જોઈએ, પાણી ઘર વપરાશમાં જોઈએ, ઇન્ડસ્ટ્રીઝમાં જોઈએ, પાણી ખેડૂતોને institutional જોઈએ. કોઈ પણ ખેડૂતોને જોઈએ. એટલે પાણીના મેનેજમેન્ટ માટેનો જે પંપ બને છે એ લાઇકલી એ મશીન ફોર મેનકાઇન્ડ કે બરાબર. કોઈ પણ મેનકાઇન્ડ માટે ઉપયોગી થાય એવી એક આ ટેકનોલોજી છે. અને ફાલ્કન છે એ સાહસી બી હોય છે અને બહુ લાંબા સમય સુધી ટકી રહે છે ઉપર હાઈટ ઉપર. તો આજે આટલા વર્ષો બાદ લગભગ 35-36 વર્ષ થવા આવ્યા આપણે ઇન્ડસ્ટ્રીના, આપણે એવું કહી શકીએ કે લગભગ અત્યારે સુધી 40 લાખ કસ્ટમર હશે આપના? ચોક્કસ. અમારું પ્રોડક્શન કેપેસિટી અત્યારે જે પ્લાન્ટની છે એ વાવડી યુનિટ છે અમારું, એ 2.5 લાખ સ્ક્વેર ફીટમાં બિલ્ટઅપ છે. અને એની અંદર ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈટેક મશીનરી, R&D વિભાગ અને ટોટલ પ્રોસેસિંગ યુનિટ છે. એની અંદર અમારો એક કન્સેપ્ટ છે કે પર ડે 1000 પંપ બને તો 1000 પંપમાંથી 0.1% ફિલ્ડ ઇસ્યુને લીધે કોઈ પંપ કદાચ સાઇટ ઉપર સર્વિસ દેવી પડે. બરાબર. એટલે અમે એક સૂત્ર વાપરીએ છીએ, ફિટ એન્ડ ફરગેટ. અચ્છા. અને અમુક સ્ટેટની અંદર એવું પણ એક સ્ટેટમેન્ટ લખાય છે કે ये पंप नहीं पाताल गंगा है. તો ફાલ્કન વિશે અત્યારે જે બાસ્કેટ રેન્જ અમે બનાવેલી છે એની અંદર ખાસ કરીને હું ભારતના ગ્રાહકોને, ખેડૂતોને કહેવા માંગીશ કે પંપ સેટ એક એવી વસ્તુ છે કે એની અંદર કસ્ટમર હજી અવેર નથી. જેવી રીતે 5 સ્ટાર હોમ એપ્લાયન્સીસની વેલ્યુ છે, દરેક સ્ટાર છે તો એના પ્રાઇસ અલગ અલગ હોય, પણ ભારતની પંપ ઇન્ડસ્ટ્રીઝમાં ISI વિથ સ્ટાર રેટેડ પંપની કોઈ વધારાની ચાર્જ જે છે કોઈ કંપની લગાડતી નથી. એટલે ગ્રાહકે સમજવું જોઈએ કે ભાઈ જે કંપની ISI હોય, સ્ટાર રેટેડ પંપ બનાવતી હોય, જેનું લો મેન્ટેનન્સ હોય અને જેની ડ્યુરેબિલિટી સારી હોય અને મેન્ટેનન્સ કોસ્ટ લગભગ 0 હોય એવો પંપ, આદર્શ પંપ શા માટે ન લેવો? એટલે એ એક ગ્રાહકલક્ષી અભિગમ છે. અને અમે ફાલ્કન ઉપર એક એવી ટેગલાઇન લખીએ છીએ, રાષ્ટ્ર દેવો ભવ. એનો મતલબ હું એવો સમજુ છું કે આપણા રાષ્ટ્રના નિર્માણ માટે કોઈ પણ નાનામાં નાની MSME ઇન્ડસ્ટ્રી છે એ બહુ મોટો રોલ પ્લે કરી શકતી હોય છે. એમ્પ્લોયમેન્ટ આપવું, સપ્લાય ચેનલ સેટ કરવી, ડીલર નેટવર્ક સેટ કરવું, રેવન્યુ જનરેટ કરવી
એટલે આ કંપની પ્રોફિટના બદલે કસ્ટમર સેટિસ્ફેક્શન અને પ્રોડક્ટની અવેલેબિલિટી અને માર્કેટમાં જે રિક્વાયરમેન્ટ છે ગ્લોબલી અને ખાસ કરીને ડોમેસ્ટિક એને એપ્રોપ્રિએટ પંપની પ્રોડક્ટ ડિઝાઇન કરી અને મેન્યુફેક્ચરિંગ કરવું. આપણે તો મેન યુએસપી ની વાત કરીએ પંપની, તો એક તો એફોર્ડેબિલિટી છે, સર્વિસ સારી છે, ક્વોલિટી નંબર 1 છે, જે કોમ્પોનન્ટ જે આપણે બતાવ્યા એ એકદમ છે કે ફિટ એન્ડ ફોરગેટ. એના સાથે સાથે જો આપણે વાત કરીએ તો આ પંપ જ્યારે એક ખેડૂત બી લે, કોર્પોરેટ બી લે, એક એનામાં કોઈ ડિફરન્શિએટ કર્યું છે આપે? કેમ કે ખેડૂત એક પંપ લગાવે એટલે એને ખૂબ આમ સપના સંજોઈ લે કે આમાંથી પંપ લગાવીશ, આટલી મહેનત કરીને પૈસા નાખ્યા છે, પાણી આવશે તો હું ખેતી કરીશ. તો આ બધા ઇમોશન્સ કનેક્ટ થાય છે. તો આ બધા જ કેટેગરીને અલગ અલગ દ્રષ્ટિએ જુઓ છો? હાજી, દરેક ગ્રાહક છે, ખાસ કરીને આપણો ભારત છે એ કૃષિનો દેશ છે. એટલે ઉત્તર ભારત કે પશ્ચિમ ભારત કે દક્ષિણ ભારત, આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અને દક્ષિણ ભારતમાં 1000 ફૂટથી લઈ અને 1500-2000 ફૂટના બોર છે. એટલે કે એની અંદર જો ક્વોલિટી પંપ ના હોય તો કસ્ટમરને ખૂબ લોસ આવે, એની લેબર કાઢવા નાખવાની હેરાનગતિ થાય. અને ભારતની કોઈ કંપની આટલા હેડ સુધી પંપ ચલાવવા માટેની જવાબદારી લેતી નથી. જ્યારે અમે લોકો આટલી કંપનીમાં પ્રોગ્રેસ કર્યા પછી અમે આજે પણ ગ્રાહકને 24 મહિનાની એટલે કે 2 વર્ષની મિકેનિકલ વોરંટી આપીએ છીએ. એ ક્વોલિટીનો કોન્ફિડન્સ છે. અને બીજું કે અમે તમને જે 6 એન્જિનિયરિંગ સમજાવ્યા, એની ભારતમાં ગામડે ગામડે કે કોર્પોરેટમાં રિક્વાયરમેન્ટ છે જ. આપ પંપ લો તો આપનું ઇલેક્ટ્રિક બિલ ઘરનું છે એ 20% 40% ઓછું થઈ શકતું હોય તો અમે તમને અવેરનેસ આપીને એ પંપ સમજાવવાના, પંપ તમને 5 વર્ષે ફ્રી થઈ જાય. ઓહો, એટલે એટલી બિજલી બચાવે એના કારણે એ પંપ ફ્રી થઈ જાય. ઓહ, તો આના માટે કન્ઝ્યુમર અવેરનેસથી એક બહુ મોટો સબ્જેક્ટ છે. એના માટે આપ શું કરો છો? કઈ રીતે સમજાવો? અમે અત્યારે ગ્રાહકોને ફ્રી કેમ્પેન કરીએ. આપને કહેતા મને આનંદ થશે કે છેલ્લા 5-1 વર્ષમાં લગભગ 20 થી 25 હજાર ખેડૂતોને કંપની ખર્ચે અમે કંપની વિઝિટ કરાવીએ, એને ટેકનોલોજી બાબતમાં અવેરનેસ આપીએ અને સમજાવીએ કે કઈ ક્વોલિટીથી તમારું એગ્રીકલ્ચરનું ફ્યુચર સારું બને. અને સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં અમે આશરે 40-50 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીએ છીએ ખાલી આપણા સ્ટેટમાં. તો એટલું હું કહી શકું કે કોઈ પણ ગ્રાહક વર્ષોથી આ પંપ વાપરે છે, એ જ્યારે રિપેરિંગ સર્વિસ માટે આવે ત્યારે હું પોતે જ મળું તો ખેડૂત એવું કહે કે સાહેબ અમારે પંપ 12 વર્ષ 15 વર્ષ કાઢ્યા વગર એમનેમ ચાલ્યો છે. એટલે અમને એક આત્મસંતોષ મળે કે એક ક્વોલિટીનું રેટિંગ જે છે આપણે બનાવી શક્યા છે. બીજું કે હવે સેકન્ડ જનરેશન પણ આ પંપનો આગ્રહ રાખે છે. એટલે ગ્રાહકો માટે એક અવેરનેસ આ પ્રકારની ચલાવીએ. પંપ ફિટિંગ કરતા જે લોકો છે, જે ખાસ કરીને મિકેનિક, પ્લમ્બર અને ઇલેક્ટ્રિક કામ કરતા હોય, એને પણ અમે કંપની ખર્ચે 3 દિવસની ટ્રેનિંગ માટે બોલાવીએ. ડીલરોની વિઝિટ છે એ પણ કંપની ખર્ચે અમે રાજકોટ એને બોલાવી અને ટેકનિકલ બાબતમાં ખૂબ અપગ્રેડ કરીએ. એ કામ સતત ચાલુ છે ને એ કંપની પોતે પોતાના બેઝિસ ઉપર જ ચલાવે છે. એટલે એ અવેરનેસથી હું એવું માનું છું કે અત્યારે ફાલ્કનની બ્રાન્ડિંગ સાઇઝ જે છે એ ખૂબ સારી બની છે. અત્યારે તો ફાલ્કનનું દરેક જગ્યાએ નામ થઈ ગયું, પણ સ્ટાર્ટિંગમાં કેમ્પેન યાદ છે કઈ રીતે પહેલું કેમ્પેન કરેલું? કંપની સારી રીતે એસ્ટેબ્લિશ થઈ ગઈ, માર્કેટિંગ કેમ્પેન શું કરેલું? માર્કેટિંગ કેમ્પેનમાં અમે સૌથી વધુ ગામડાઓમાં ખેડૂતોની મિટિંગો કરેલી. તાલુકા વાઇઝ કે મોટા ગામની અંદર કે શહેરમાં 500 કે 1000 ખેડૂતો બોલાવી અને એ લોકોને આ પ્રોડક્ટ વિશે સમજાવીએ. અને બીજું કે આપણા ભારતની અંદર અત્યારે બ્રાન્ડેડ માર્કેટ જે છે એ લગભગ આશરે 8-10 હજાર કરોડ રૂપિયાનું છે. બરાબર. એટલે કોઈ પણ પંપ ઇન્ડસ્ટ્રી છે એનો એક ફોકસ હોય કે આપણા કસ્ટમર જે છે એ ફાલ્કન જ શા માટે લે. માર્કેટમાં 10 બ્રાન્ડ મોટી સારી હોય, પણ ગ્રાહક એ વિચારે છે કે ભાઈ હું જે ઇન્વેસ્ટમેન્ટ કરું છું એનું રિટર્ન મને 4 યર સારું મળે, એટલા માટે ફાલ્કનને પસંદ કરે છે. બિલકુલ. એટલે કેમ્પેનિંગ ની બાબતમાં તો એવું કહી શકાય કે અત્યારે ભારતની અંદર જે કોઈ ટ્રેડમાં લોકો કામ કરે છે એને અમે એવું સમજાવીએ કે બીજા કંઈ તમે હોમ એપ્લાયન્સીસનો શોરૂમ કરો, કપડાનો શોરૂમ કરો કે તમે બીજો કોઈ શોરૂમ કરો, એના બદલે તમે કોઈ પંપ રિલેટેડ પ્રોડક્ટ જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરો, એનું સેલ કરો,
તો ડેફિનેટલી આઈ કેન સે કે એનું અર્નિંગ એમાં એનું સારું મળે અને કસ્ટમર સુધી સારી પ્રોડક્ટ પહોંચાડી શકે. ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા આવ્યું, સ્ટાર્ટઅપ ઇન્ડિયા આવ્યું, સ્કિલ ઇન્ડિયા આવ્યું, આ બધી છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ તો ઘણી બધી સ્કીમો આવી અને એના કારણે ભારતમાં એન્ટરપ્રેનર સ્કિલ બી વધી છે. જી. તો જે નવા એન્ટરપ્રેનર છે એને કોઈ મેસેજ આપવો હોય તો શું આપશો? ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝની અંદર અત્યારે વર્લ્ડની અંદર જે આપણું ભારતનો એક કનેક્ટિવિટી થઈ છે, જે ફોરેન ટ્રેડ પોલિસી આપણી ગવર્મેન્ટે બનાવી છે, એટલે એક્સપોર્ટની ખૂબ તક છે. હું એવું જોઉં છું કે ભારતની અંદર ડોલર અત્યારે 92-93 રૂપિયા છે, તો યુથ એવું વિચારે કે ભાઈ એ ડોલરને આપણે રિવર્સ 75 કે 50 સુધી લઈ જવો હોય તો 3 જ વસ્તુ મને સમજાય છે. એક, ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આપણા દેશમાં આવે, બરાબર, મેક્સિમમ એક્સપોર્ટ થાય, સરકાર એક્સપોર્ટને સપોર્ટ કરે, અને મેક ઇન ઇન્ડિયાની અંદર એન્ટાયર ઇન્ડિયામાં અત્યારે બહારથી પણ ખૂબ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે એ ભારતમાં કામ કરે છે. જો એ માર્કેટ આપણી પંપ ઇન્ડસ્ટ્રીઝને મળે, અને 100% શક્યતા છે, એ ઓપોર્ચ્યુનિટી પણ ખૂબ સારી છે. એટલે મને તો ખૂબ ઉજળી તક દેખાય છે કે પંપ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ વ્યક્તિ જે કામ કરે છે એ અથવા કોઈ નવી ઇન્ડસ્ટ્રીઝ બનાવવા માંગતા હોય તો મોસ્ટ વેલકમ, પંપ ઇન્ડસ્ટ્રીઝમાં આવો અને એની સાઇઝ બનાવો. તો એમાં સરકારનો એક વિભાગ કામ કરે જ છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. આ બે ડિપાર્ટમેન્ટ કોલેબોરેટ કરી અને કદાચ ભારતની અંદર જો એ ફોર્મ્યુલેટ થાય અને એક લો બને કે ભાઈ કોઈ પણ પંપ મેન્યુફેક્ચર છે એને કંપની રજિસ્ટર્ડ કરી અને BIS માર્ક લેવો, સ્ટાર રેટેડ પંપ બનાવવા, જેથી કરી અને જે 60% જેવું અનઓર્ગેનાઇઝ માર્કેટ કે જેમાં સરકારને પણ પ્રોબ્લેમ છે, લોસ છે, અને એનું એમ્પ્લોયમેન્ટ છે એ રજિસ્ટર એમ્પ્લોયમેન્ટ નથી, તો એક મને એવું લાગે છે કે આ એક એરર જો સરખી થાય તો પણ બ્રાન્ડેડ અને ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા જે પંપ બને છે એનું માર્કેટ વધે. બીજા નંબરની અંદર ખાસ કરીને અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી જે રો મટીરિયલ આવે છે, તો એ રો મટીરિયલના પ્રાઇઝીસની અંદર સરકારના જે ફોરેન ટ્રેડ પોલિસીઓ એકબીજા દેશો સાથે થયેલી છે, એમાં ઇમ્પોર્ટ મટીરિયલ જે છે એની ડ્યુટી માં જો ફેરફાર થાય તો ભારતની પ્રોડક્ટને વેચવાની તક બિલકુલ વધારે મળે. અને છેલ્લે કે અત્યારે ભારતની અંદર ખાસ કરીને રાજકોટ, તો રાજકોટમાં લગભગ 900થી વધારે પંપ ઇન્ડસ્ટ્રીઝ છે. ઓહો, 900! અમદાવાદની અંદર કદાચ 2000થી વધારે ઇન્ડસ્ટ્રીઝ છે. અને એક પંપ હબ છે આપણું સાઉથ ઇન્ડિયા, તામિલનાડુમાં કોઇમ્બતુર. તો આ બધી પંપ ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર સૌથી વધી જે ચેલેન્જ છે એ છે કે ભારતની અંદર જે માર્કેટ ખાસ કરીને ગવર્મેન્ટ સેક્ટરનું છે એની અંદર અત્યારે ઘણા બાયોલોજ અપડેટ કરવાની જરૂર છે. કે હું એવું કહું કે અત્યારે ગુજરાત રાજ્ય સરકાર સબસિડીમાં પંપ આપે છે. આઈ કિસાન ખેડૂતોને સબસિડી મળે છે ટોવા કનેક્શનમાં. તો એની સામે સરકાર એવો આગ્રહ રાખે કે ભાઈ 24 મહિનાની જે કંપની વોરંટી આપે, ISI હોય, 3 સ્ટાર રેટિંગ પંપ હોય, એનર્જી એફિશિયન્સી હોય, તો એવા ડોક્યુમેન્ટેશનથી એક હેલ્ધી કોમ્પિટિશન થશે, સરકારને પણ ફાયદો થશે, ઇલેક્ટ્રિસિટી પણ બચશે, અને ખૂબ મેઇન પાવરથી લઈ અને આપણે જે મેઇન હાઈલી વેલ્યુએબલ ઇલેક્ટ્રિસિટી છે એના સેવિંગથી પણ આપણે ઘણું પ્રોગ્રેસ કરી શકીએ. અને કન્ઝ્યુમરને બી ફાયદો થશે. એને તો 100% ફાયદો થવાનો, કેમ કે એ જે પ્રોડક્ટ લેશે એકદમ પરફેક્ટ પ્રોડક્ટ લેશે. હવે જે નવા એન્ટરપ્રેનર આવ્યા છે, જેમ આપણે કીધું કે ઘણે 2-3 તો મોટા આપે ફેલ્યોર ગણાયા, પણ આઈ એમ શ્યોર કે ઘણા બધા નાના મોટા આવ્યા હશે, પણ આપ ક્યારે હાર્યા નહીં, મૂકી ના દીધું કે ના લડવું છે, કરી નાખીશું. એ હવે જે જજ્બો છે એ નવા એન્ટરપ્રેનરમાં નથી.
એક બે નાના ઝટકા મળે ને એટલે ક્યાંક તો લાઈન છોડી દે કે પછી ધંધો છોડી દે. આવા લોકોને વિશે શું કહેશો આપ? ના, કોઈ પણ આપણી જે આપણે મેન્યુફેક્ચરિંગ લાઇનમાં હોઈએ તો એના ચેલેન્જીસ તો હર હંમેશા આવવાના છે અને દર વર્ષે એ સ્ટ્રેટેજી એની ચેન્જ થતી હોય છે. પણ એ ફેલ્યોર હોય અથવા તો એનો સ્ટ્રેટેજીનો ભાગ હોય તો કોઈ યુવાને દર મહિને અમે લોકો અમારી કંપનીમાં અમારે એવી પોલિસી છે કે એવરી મંથ અમે રિવ્યુ એનાલિસિસ મેથોડોલોજી ઉપર કામ કરીએ. એટલે કે કંપનીની અંદર અમારું પોતાના ઇન્વોલ્વમેન્ટમાં મેનેજમેન્ટના લેવલથી જો આપણે પોતે એ લાઈવ રહીએ તો હું નથી માનતો કે કોઈ વસ્તુ જે છે ઇન્ડસ્ટ્રી કોઈ પણ હોય પણ એને સક્સેસફુલી રન કરી શકાય એવો ભારત દેશમાં તો આજે પણ તકો છે. એટલે મેન્યુફેક્ચરિંગ સેટઅપ એ એક રિસ્પોન્સિબિલિટી છે. એમાં સૌથી વધુ એસેટ મેઇન પાવર એસેટ છે. પ્રોડક્ટ તમે એવી બનાવો. હું જનરલી યુથને એવું કહું કે અમે 8P ફોર્મ્યુલા ઉપર કામ કરીએ છીએ. એમાં ફર્સ્ટ P છે પ્રોડક્ટ. યુ હેવ ટુ ડિઝાઇન અલ્ટિમેટ પ્રોડક્ટ, રાઈટ? ફર્સ્ટ. સેકન્ડ થિંગ, પ્રોડક્ટ પછી એનું પરફોર્મન્સ. એટલે પ્રોડક્ટ, સેકન્ડ P પરફોર્મન્સ, થર્ડ P પ્રોસેસ. તમે જે પ્રોસેસિંગ યુનિટ બનાવો છો એમાં અત્યારે જ ભલે ગમે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે પણ એ પ્રોસેસિંગ યુનિટમાં તમે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીની મશીનરી વાપરો તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન એ મળવાનું છે કે પ્રોડક્ટ પરફોર્મન્સ અને પ્રોસેસથી તમારી એક પ્રોડક્ટ અલ્ટિમેટ બને છે. પછી P આવે છે પ્લેસમેન્ટ. એટલે કે પ્રોપર જગ્યા ઉપર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું સિલેક્શન. પ્લેસમેન્ટ મીન્સ પ્લેસ. પછી પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન કે એનું ડિસ્પ્લે પણ બરાબર હોય તો કસ્ટમરને ખબર પડે. આજે મોબાઈલ જેવી સામાન્ય પ્રોડક્ટ છે તો એના એક્સક્લુઝિવ શોરૂમ હોય છે. અમારી પંપ ઇન્ડસ્ટ્રીઝમાં આજ સુધી એવું હતું નહીં પણ હવે બહુ એક્સક્લુઝિવિટી સાથે એ લોકો પ્લેસમેન્ટ અને પ્રેઝન્ટેશન કરે. દેન આફ્ટર ટ્રાન્સપરન્ટ પોલિસી. ટ્રાન્સપરન્ટ પોલિસી મતલબ કે તમે ગમે ત્યાં કોઈ પણ રાજ્યમાં કોઈ પણ કસ્ટમર સાથે ટ્રાન્સપરન્ટલી કામ કરો છો. પછી છે પ્રાઇસ, ગ્લોબલ કોમ્પિટિટિવ પ્રાઇસ એન્ડ ધેન પ્રોફિટ. જો તમે આ 8P ના સ્ટેપ સેટ કરો, પ્રોફિટ એ તો આપણા ભગવદ્ ગીતાના સૂત્ર પ્રમાણે કે ભાઈ કર્મ કરતા જાઓ ફળની અપેક્ષા ન રાખો. હવે જે એક મહત્વપૂર્ણ વસ્તુ છે એ કે સ્કિલ મેન પાવર અને જે આજે આપણે રિસર્ચ આપે કરી, રિસર્ચ ડેવલપમેન્ટથી પ્રોડક્ટ આટલું મોટું કર્યું, સ્કિલને નવા જનરેશનને કંઈ આપવું હોય આ ઇન્ડસ્ટ્રીને તો શું આપણે એવી કોઈ વ્યવસ્થા કરી છે કે જે નવા લોકો શીખીને આવે એમને આ જ પ્રોડક્ટનું કે આ જ ઇન્ડસ્ટ્રીનું એટલું જ્ઞાન, એટલા સ્કિલ બનાવી દો કે એ લોકો આ જનરેશનને આગળ વધારી શકે, આ આખી ઇન્ડસ્ટ્રીને આગળ વધારી શકે. જે આપનું સ્વપ્ન છે એ સ્વપ્નને આગળ વધારી શકે. કારણ કે અત્યારે એવું થઈ ગયું છે જે એજ્યુકેશનમાં જે આપણે ભણી રહ્યા છીએ અને જ્યારે એક છોકરો એ એન્જિનિયરિંગનું ભણીને કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાય છે ત્યારે એને એમ શોખ લાગે છે કે યાર હું જે ભણ્યો એનો બેસિક તો મને ખ્યાલ છે પણ આ ઇન્ડસ્ટ્રીની વસ્તુ મને નથી ખ્યાલ આવતી. મને કહેવું ગમશે કે હું ઇન્ડસ્ટ્રી સાથે ઘણા સોશિયલ વર્ક ચલાવું છું. એમાં મારા જ ગામની અંદર ઉપલેટામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે એક ગ્રાન્ટેડ સ્કૂલ છે અને સેલ્ફ ફાઇનાન્સ, 1300 બાળકો અમારી એ સ્કૂલમાં ભણે છે. તો હું જ્યારે બી એ લોકોને એઝ એ ચેરમેન મળું છું ત્યારે એને ધોરણ 8થી ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવીએ છીએ. એની સ્કિલ ડેવલપમેન્ટ, એના વિઝનની અંદર એક સબકોન્શિયસ માઇન્ડમાં એક ટીચર જાય છે આઈ કેન ડુ ઇટ. તો સ્કિલ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. જે હવે આપણી નવી એજ્યુકેશન પોલિસી છે એમાં ટેક્સની સાથે ફિલ્ડ વર્ક અને ખાસ કરીને જે સ્કિલ ડેવલપમેન્ટ, એન્જિનિયરિંગ સ્કિલ છે, કોમર્શિયલ સ્કિલ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સના સ્કિલ્સ છે, આ બધા સ્કિલ્સ ડિટેલમાં અમે તો ટ્રેનિંગ આપીએ છીએ. રાજકોટની ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજ અને સ્કૂલોમાંથી અમે સ્ટુડન્ટોને વિઝિટમાં બોલાવીએ અને જેથી કરીને એ લોકોને અમે ટ્રેન કરીએ, એને ચેલેન્જ સામે વિચારતા કરીએ કે ભાઈ આપણા ભારતની અંદર એટલી બધી ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ છે કે વિદેશ ભણો પણ પાછા ભારતમાં આવીને ભારત દેશની રાષ્ટ્ર નિર્માણમાં જ આપણે કામ કરવાનું છે. એટલે એ બેઝ ઉપર આપણે આખું સ્કિલ ડેવલપમેન્ટ ચલાવીએ છીએ અને સ્કિલ ડેવલપમેન્ટ સરકાર તરફથી પણ ચાલે કે ITI કરેલ છોકરો હોય, 10 ધોરણ ભણેલો હોય તો અમારી જ કંપનીમાં
સીએનસી ઓપરેશનમાં કામ કરનારા છોકરાઓ કે જે 10 ધોરણ ભણેલા છે પણ હમ. ખૂબ વેલ લર્ન્ડ એક્સપિરિયન્સ એની સ્કિલ બરાબર. ડેવલપ કરી એનો 70,000 રૂપિયા પગાર છે. હા તો 10,000 માંથી 70,000 રૂપિયા સુધીનો પગાર જો કંપની આપતી હોય તો સ્કિલની વેલ્યુ બહુ છે. અને આજે ઇન્ડસ્ટ્રીની અંદર ખાસ કરીને રાજકોટમાં અનેક પ્રકારના બિઝનેસ છે. પંપ ઇન્ડસ્ટ્રી છે, ફાઉન્ડરી બિઝનેસ છે, ઓર્નામેન્ટલ બિઝનેસ છે, અને એની સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ યુનિટો પણ ઘણા થઈ ગયા છે. ખાસ કરીને વર્લ્ડ ક્લાસ કંપનીઓની અંદર ઓટો પાર્ટ્સ સપ્લાય કરવાનું ગૌરવ પણ રાજકોટને છે. અને અમારું સૌભાગ્ય છે કે 2 વર્ષ પહેલાં જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન રાજકોટ પધારેલા ત્યારે ફાલ્કન પંપને એપ્રિશિએટ કરી એને પણ ક્યાંક મેસેજ મળ્યો હશે કે ભાઈ આવી ઇન્ડસ્ટ્રી જો જે છે એ રાજકોટમાં કામ કરે છે, એ અમારું ગૌરવ છે, અમારો પુરસ્કાર છે. અને અમને એ કરવાનો એટલો આત્મસંતોષ છે કે એક સામાન્ય ઘરમાંથી મહેનત કરીને, કારણ કે પુરુષાર્થ વગર શક્ય નથી. હાર્ડવર્ક જરૂર. હાર્ડવર્ક 100% જરૂરી છે, સ્માર્ટ વર્ક પણ જરૂરી છે, પણ નવી જનરેશનને એટલું ચોક્કસ કહીશ કે ટૂંકા રસ્તે ક્યાંય કોઈ જગ્યાએ પ્રતિષ્ઠા કે Yes. અને પ્રસિદ્ધિ મળતી નથી. એના માટે તમારે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ પેશનથી કામ કરવું પડે, ટીમ બનાવવી પડે, અને એક વિઝન, મિશન અને ગોલ સાથે જો આપણે સ્ટ્રેટેજી સેટ કરેલી હોય તો સક્સેસ ઓલવેઝ વિથ યુ. અને એ નૈતિકતા સાથે પણ. હવે એક છેલ્લો સવાલ કે આજની જનરેશન સક્સેસ થઈ જાય છે, પણ આપણા જે મેઇન કોર વેલ્યુઝ છે, સંસ્કાર જેની આપણે વાત કહીએ, ભલે એ ફેમિલીના સંસ્કારની વાત હોય, માતા પિતાને જોડે રાખવાની વાત હોય, સંયુક્ત કુટુંબની વાત હોય, એકાબીજાના સુખ દુઃખમાં ઊભા રહેવાની વાત હોય, આ વેલ્યુઝ બી ક્યાંક ને ક્યાંક લાગે છે કે જેમ જેમ વધતા જઈએ એમાં છૂટતા ના જાય. જી, ખૂબ સારો પ્રશ્ન છે, ચિંતનનો પ્રશ્ન છે. આપણે ભારતની સંસ્કૃતિની પરંપરામાં 2 વારસામાં વસ્તુ મળી છે, એક ઋષિ પરંપરા અને એક કૃષિ પરંપરા. આપણા સનાતન ધર્મની સંસ્કૃતિમાં એવું લખાયેલું છે, વસુદેવ કુટુંબકમ, કે દરેક વ્યક્તિ એ કોઈ પણ સંપ્રદાયમાંથી હોય, કોઈ પણ જ્ઞાતિમાંથી હોય, એના પોતાના કલ્ચર, કેરેક્ટર અને એની ખરેખર સંસ્કારોથી સિંચિત હોય તો એ શિક્ષા અને દીક્ષા એને સ્કૂલમાં મળે છે. સમાજ પણ એનું બહુ મોટું ઘડતર કરે છે. એટલે હું બહુ આશાસ્પદ છું, હકારાત્મક અભિગમ સાથે વિચારનારો માણસ છું કે કદાચ 1-2 લોકોને એવું લાગે કે ના હું પશ્ચિમ કલ્ચરથી સુખી થઈ, એવું નથી. હજી આપણું સૌરાષ્ટ્ર, ગુજરાત, કાઠિયાવાડ અને ભારત ધબકતું છે. અને મને આશા છે કે આ યુવાનો ગમે એટલા આગળ વધે, સક્સેસ થાય, એના પરિવારને નહીં ભૂલે, એના સમાજ ધર્મને નહીં ભૂલે, એના રાષ્ટ્ર ધર્મને નહીં ભૂલે. ખૂબ ખૂબ ધન્યવાદ કમલભાઈ. તો એક વિઝનરી લીડર કેવા હોય? એવા હોય જેવા કમલભાઈ છે. અને ખાસ કરીને કમલભાઈની એક બહુ જ મોટી ખાસિયત છે, કોઈ બી આઈઆઈએમના પ્રોફેસર તમને જે બિઝનેસના વેલ્યુ, એથિક્સ, હાર્ડવર્ક ના સમજાવી શકે એ આટલા ઇન્ટરવ્યૂમાં કમલભાઈ આપણને સમજાવી દીધા છે કે જો તમારે જિંદગીમાં સંઘર્ષ કરીને સફળતા મેળવી હોય તો ક્યારેય ફેલ્યોરથી ગભરાવું નથી. પોતાની નૈતિકતા, આપણા વેલ્યુઝ, જે સિદ્ધાંત પહેલા દિવસથી નક્કી કરેલા છે એના સાથે ક્યારેય બાંધછોડ નથી કરવી. જમીન સાથે જોડાઈને રહેવું છે, સમાજ સાથે, દેશ સાથે જોડાઈને રહેવું છે. અને એક ગોલ જે એમને કીધું એ બધાને શીખવા જેવો છે કે રાષ્ટ્ર સર્વોપરી. આખા ઇન્ટરવ્યૂમાં એમને 3 થી 4 વાર ઉલ્લેખ કર્યો કે મારો દેશ, મારા દેશના લોકો, મારા દેશના એન્ટરપ્રેનર. તો આ જે એક ભાવના છે એના કારણે જ આ ભારત દેશ ધબકતું છે ને ધબકતું રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ કમલભાઈ. થેન્ક યુ સો મચ.